કેમ આટલી વાર થઈ? આ ચંદનનો લેપ બનાવતી હતી. તને ખબર છે ને હું મળદાને અડુતરે સ્નાન કરું છું, તો સ્નાનની પૂર્ણ તૈયારી કેમ નથી? આ ખાલી લેપ જ બાકી હતો. મને માફ કરી દો. તને તો આનાથી પણ વધારે કષ્ટદાયક સજા આપું ને એ પણ ઓછી પડે. ના ના, આવું ફરીથી નહીં થાય. મને માફ કરી દો. માણેક, લાગે છે આને ભૂખ લાગી છે. તમે આને દૂધ પાઈ દો. હર્ષે, રાજ દરબારમાં તમારા બંનેની ફરિયાદ થઈ ગઈ છે, એટલે હવે તમે બંને ક્યાંય નહીં જઈ શકો. ચાલ, તારું આખું નામ જણાવ મને. આમ જોવે છે શું? ઝટ બોલ તારું આખું નામ. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. સાચું નામ તો કીધું છે ને? મને ખોટું બોલતા નથી આવડતું ભાઈ. કઈ વાંધો નહીં, જૂનાગઢ હંધુય શીખવાડ દેશે. તમે રાજ દરબારમાં ગયા હતા તો ત્યાં શું કહ્યું રાજાએ? એ તને પૂજ્યશ્રી જણાવશે. સાંભળો છો? જરા અંદર આવો ને. દમા, હું જાઉં છું હવે. આ લોકોનું ધ્યાન રાખજે, બંને અહીંથી બહાર ના જવા જોઈએ. આ દમો હોય પછી તમારે શું ચિંતા? શામળને દૂધ પીવડાવું છું પણ દૂધ છૂટતું નથી અને છાતીમાં પણ ઘણું દુખે છે. લાગે છે 2 દિવસથી મેં કંઈ ખાધું નથી એટલે દૂધ નહીં આવતું હોય. મેં આ હોત તો ફૂલણ માસી કે ગોમતીને પૂછી લીધું હોત. શું કરું કઈ સમજ નથી આવતું. તો હવે શું કરીશું? મને ખબર નથી. અહીં કોઈ જાણકાર સ્ત્રીને પૂછવું પડશે ને એમની મદદ લેવી પડશે. મને તો આ વિશે કંઈ જ ખબર નથી. માણેક, તમે બેસો. તમે ચિંતા ન કરતા, હું હમણાં જઈને કોઈને બોલાવી લાવું છું. ભાઈ, તમે કોઈ બેનને બોલાવી આપશો? મારા પત્નીને મદદની જરૂર છે. બોલાવી લાવ. હા. હું હા. મને તારો નોકર સમજે છે? હા, તો હું બોલાવી લાવું છું. ભાઈ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. મારા પત્નીને પીડા થઈ રહી છે અને એને લીધે મારું બાળક પણ રડી રહ્યું છે. એ ભૂખ્યું છે. ના પાડી ને તને. જો અંદર જતો રે, મારું મગજ જશે ને તો તારા હાડકા ભાંગી નાખીશ. જા અંદર, જા અંદર. ભાઈ, થોડી મહેરબાની કરો, કોઈને બોલાવી દો. મારું બાળક ભૂખ્યું થયો છે પણ હું એને દૂધ નથી પાઈ શકતી. કોઈ નહીં આવે કીધું ને. તમે બંને પૂજ્યશ્રીના અપરાધી છો, બધાને ખબર છે. કોઈ મદદ કરવા નથી આવવાનું. જાઓ અંદર. ઉભા રહ્યો બેન.
ગોદાવરી કાં જાય છે અંદર? આ બેનને દુખાવો થાય છે ને એટલે હા હા બેન તમે એમની મદદ કરશો એમને એ મૂંગા મારો બંને જણા. એ ગોદાવરી ચાલ ભાગ અહીંયાથી. એ તો પૂજ્યશ્રી ને કહી દેશે. ચાલ ભાગ. જાય છે કે નહીં? બેન ગોદાવરી બેન આવું તમે કેમ કર્યું હશે બેન? તો બેન બે ઘડી મદદ માટે આવી જાત તો મારા પત્ની અને બાળકને રાહત મળત નહીં. તમારામાં જરાય માણસાઈ જેવું નથી. જો ભાઈ અમને માણસાઈની ભાષા નથી સમજાતી. અમને ફક્ત પૂજ્યશ્રીની ભાષા સમજાય છે. સમજો? એમણે તને બહાર નીકળવા અને કોઈને અંદર આવવા ના પાડી એટલે વાત પૂરી. એટલે આનાથી આગળ કઈ ના થાય. સમજ્યા? જાઓ અંદર. આવો